ઉતાર ઉતાર કોમીને પકડ્યું ના કૂદી જાય કોમી નહીં હવે પછી શું આઈને કરે બસ કોમી વાહ થાય હવે ને તારે આઈસ્ક્રીમ લાવ્યો હલો મિત્રો ગુડ મોર્નિંગ આશા છે કે તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર આજનો આપણે રહ્યોનો પ્લાન કાલનો તો કેન્સલ થયો તો કે ગામમાં નથી જવાનું બરાબર પણ આજ પપ્પા કહે કે ગામમાં જવાનું હોય એટલે આજ તો જવાનું હોય આપણે ગામમાં આજ તો વિચાર્યું હોય કે આ ફોન વડે ટાઈપ આઉટ લઈ લઉં આ સહેજ આમ વર્તા છે ઓછું ડાયરેક્ટ મોઢું આવે છે ને એટલે આમ થોડુંક સીટું જતું રહે આમ એટલા માટે થયું ને કોઈ એવું ખરીદું કહું હોય તો ચેકો પહેલા તો આપણે એક ગામડનો દંતારો આજે કાલ 4 ગામડેનો તો આજ તો ખાલી એક જ છે એટલે આજ એક ગામડનો ખેંચ્યા હોય ને પછી ડાયરેક્ટ સવારનો નાસ્તો કરીને બાના હાથના થેપલા જ બનાવેલા છે ને બાના હાથના થેપલા ખાઈને અને પછી જવા દઈએ આપણે ડાયરેક્ટ ગામમાં ફાઇનલી કહીશ દંતારો ખેંચો ગયો તો દંતારો ખેંચીને આવતો છે એમ કે બાએ થેપલા બનાવેલા થેપલા ખાવા માટે આવ્યો હું કિરણ બોન કે થેપલા બની ગયા હે આવો તો હું ખાવા આવ્યો અને કોમી આપણે હેચકો જેવો ખાલી બાંધ્યું સમજુ આગળ પાછો પાંચ બાંધ્યો હોય હે ને અને જોઈ લો આ બાજુ હે થેપલા બાના બા તો ચા પીવે હે ને કેવા થેપલા હે આવા કંઈક થેપલા હે હા ઉત્તરાયણના લાડવા જોઈ લો આજે જો એક પડ્યો અંદર પણ ને ફાઇનલ કહીશ ખાઈ લીધું અને આ કેર્યું ને આપણે કોમે લે ટુકલું ઉડીને આવ્યું હોય બરાબર જોઈ લો આપણે આવીને વર્તાતું હોય તો જોઈ પડ્યું અહીંયા કને અમે કોમેન્ટ બે લેવા જઈએ જાવ હે ચલો તો જવા દઈએ આપણે ઢુબલું લેવા ડાયરેક્ટ અહીંયા આવીને તમને ડાયરેક્ટ રેકોર્ડિંગ ચાલુ કરું હે હા નક્કી નહીં જો ઢુબલું હશે શું હશે ચલો તો જવા દઉં આયા પણ કોમીનો કિસ્મત સારા હતા ઢુબલું મળી ગયું જો જોઈ લો આવ્યું અરે શું હે અત્યારે તો ખરે આવી રીતે તો લઈ આવી હે આમ કજે હા તો ફરી આવી ગઈ ફરી મળી આજો ફરી આવી ખરી જોઈ લો કોમી માટે ચલો તો ઘરે જાવ દે આપણે ઘર ખાલી આટલું સીટું હે ને ઘરે તો જવા દઈએ હવે ખબર હે ફરી આવી ફરી જોઈ લો કોમીની ફરી મળી ગઈ આના તો ઉતાર ઉતાર કોમીને પકડ્યું ના કૂદી જાય કોમી નહીં કિરાણા રહ્યો ને આપણે પરી ફૂલાઈ નાખીને લાગે કેવા તને ખાલી આમ જુઓ એટલે આ બાદ તો ઉડ્યો અને જોઈ લો આવું આપણે 3 વસ્તુ આજ આવી એટલે આજ ને એક દિવસે આવી છે અને આ બાજ અલગથી 3 વસ્તુ આવી ને હવે આપણે ગામમાં જવાનું છે અને આપણે બાઇકનું શું જોયેલું ખબર સિલિન્ડર આવે ને એ જતું રહેલું છે હું આ પતંગ કાલ આવી તો બાદ લેવા ગયા તાણે પતંગ મળી અને રહ્યું ને હવે આપણે ખાયા પેલા જવા દઈએ ગામમાં ને કાંઈ જ મોડું થઈ જશે તો બપોર 4 ને વધે મને તો જવા દઈએ ગામમાં તો ફિનાલ ગાઈસ આપણું બાઇક તૈયાર કરી નાખ્યું ને કોમીને કે આબુ હોય આવવાનું હતા હવે અહીંયા શું આવીને કરે ગાઈસ કોમી વાહ થાય હવે ને ગમે ફૂલ લઈને રાખવી પડશે આયા કર ચલો તો જાવ તો કોમી આવજે આવજે ચલો ગાઈસ આપણે તો જવા દઈએ તો તાર રહું છે ચલો જવા દઉં ફાઇનલી ગાઈસ આપણે પોકી જઈને પહેલા મુહૂર્તમાં આ ફોનમાં રિચાર્જ નહીં એટલે પહેલાં તો રિચાર્જ જ કરવું પડશે આ મોબાઈલમાં ચલો પહેલાં રિચાર્જ કરાવી નાખું ફાઇનલી ગાઈસ આપણે રિચાર્જ કરાવવા ગયા હતા રિચાર્જ કરીને આવતા રહે આપણે આરી દુકાને જવાનું છે બરાબર અહીંયા કણ બાઇકનું પૂછીએ શું અમુક કરવાનું કહે છે તોય ચેક કરી જોઈએ અહીંયા કણ ગાઈસ અહીંયા કણ આવ્યા તો ખરા પણ એમ કહે કે આપણે બાઇકમાં કરવાને 4 થી 5 દિવસ લાગશે એટલે હવે આપણે રિટર્ન જવું પડશે લોચા પડ્યા છે બાઇક તો આપણે મૂક્યું હતું પણ પાછું જવું પડશે હવે આપણે કઈ આયોજન મેર આવ્યો નહીં હવે કંઈ નહીં કેન્સલ કર્યું ને હવે ડાયરેક્ટ જ આપણે રણમાં જવું પડશે નહીં મેર જ નહીં આવ્યો ચલો જવા દે બીજું કંઈ થાય એવું નહીં થાય તમે જવા દઈએ ત્યાં સેલ્ફી સ્ટેન્ડ ગોતતો તો આપણે બધા સહેજ આમ સીટું રહે ને એટલા માટે ઓનલાઈનમાં મળશે આ રીતના ઓફલાઈનમાં તો મળે એવું છે નહીં હવે નહીં મળે એટલે જવું પડશે હવે ઘરે ચલો જવા દે એકે કામ આપણે આજ તો થયું નહીં પેટ્રોલ થોડુંક લખાયેલી આવી જગ્યાએ સોનું પેટ્રોલ લખાઈ ભાઈ જાવ ગાઈસ એક વચ્ચે કેનલ કેવી ખાલી જાય આમ જોઈ લો કેટલી મસ્તી કરે છે સુંદર સુંદર મને એવું થયું કાંઈ થોડા ઘણા પગ બગ ધોઈ નાખું ના પણ ગરી ના જઈએ હો અરે વાહ જોઈ લો ચેવું ટાઢું ટાઢું પાણી આવે હા તો કેટલું ઠંડુ પાણી હોય ખાલી એમ જોઈ લો પગ ધોવાની પણ મજા આવે હો કેવું જાય છે પગ ધોઈને પછી જવા દઈએ હજુ તો ઓલા પાપાની વાઈટ જોઈ રહ્યા છે જાણે છે જો આપણે વચમાં ગામ આવશે હો આપણું ગામ આવશે
आज तो दुकान आए तो कोमी ले આપણે કઈક આઈસ્ક્રીમ લઈ લઈને સારું લાગે તા પછી જાવ દે આપણે ત્રણમાં ડાયરેક્ટ. તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા ને કોમી છે વર્તાતી નહીં. કોમી ચા જઈ હું તારો લે આઈસ્ક્રીમ લાયો. શું કરે હે? તારો લે આઈસ્ક્રીમ લાયો. હે આની અંદર છે એમાં હે હે રે કાઢ દે. શું ગાઈસ જો કોમી ઓલી આપણે આરી ડબ્બી લાયા હતા. કોમીમાં એક ડબ્બીમાં રાજી રાજી થઈ ગઈ. હજુ ખાવાનું બાકી છે. આપણે હજુ આજે આયા ને આજે એક કામ ના થયું. આપણે પેન તો આપણે બાયકનું હતું અને આજનો રહ્યો ને આપણે ગઈકાલનો વિડીયો ઠેઠ આપણે રહ્યો ને ઠેઠ આજે અપલોડ કર્યો તો કેમ કે મારા ફોનમાં રિચાર્જ હતું નહીં ને એટલા માટે એ મોડો વિડીયો અપલોડ થયો હોય અને હવે ઘરે પહોંચ્યો. આજનો વિડીયો તો થાય વહેલા હાર થઈ ગયો હશે પણ કાલનો વિડીયો થોડો મોડો થયો હતો. ફાઇનલ ગાઈસ ખાઈને આપણે આવતા ડાયરેક્ટ જ ફરાણ. આપણે કાલે ફરાણ બાંધી હતું. કાલે એક ફરાણ છેલ્લું રહ્યું તો આજ એક કર્યું બાંધવાનું હોય ને આજ આપણે જો આવું કંઈક ખાવાનું મૂક્યું હોય ને આજ બધામાં રીતના ખાવાનું મૂક્યું હોય ને રહ્યું ને આપણે આ ગઈકાલનો બ્લોક છે જ મોડો આવ્યો છે કે 4 વાગ્યે 4 વાગે ઓરો આપણો બ્લોક આવ્યો છે 4 વાગ્યાનો કાલનો બ્લોક. આજ તો થોડોક વહેલા મેં બ્લોક આવ્યો ચડાવી દીધો ત્યાંથી ફરાણ આપણે બાંધીએ પહેલાં. ચલો ગાઈસ પપ્પા જેવું ખોદીને મૂક્યું હાર્યું આપણું આખું ખોદીને મૂક્યું હાર્યું. આજે આપણે નાખવાનું હોય એટલે હાર્યું કાંઈ નાખી દઉં ને આપણે રાહુલ ભાઈ આવતા હોય ને એવું લાગે છે પછી ખબર નહીં હો ગમે આવતું હોય તો આજ આપણને એવું હતું કે રાહુલ આવે પણ રાહુલ નહીં આ તો બીજું કોકનું બાયક છે એટલે રહ્યું ને હવે આપણે આટલું કાંઈ પહેલાં નાખી દઈએ. જો બાપા રીતે પાણી સાથે જેવું નાખવાનું હોય અને ગારો એટલો ચીકણો હોય કે એટલે પાવડામાં નહીં આવતો પાવડો ઉખડતો નહીં બોલું નાખવું તો પડશે જ આપણે. તો ફાઇનલી ગાઈસ આજ તો એક જ પારી હતી એટલે જો તો પપ્પા કહું થોડુંક નાખીને આવવું ને તમે જવું ઘરે એટલે આપણે જવા દઈએ ઘરે અને કોમે જો આગળ જાય હે ને. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા ફરાણે થઈ અને આપણા ઘરે કોણ આવ્યું ખબર આપણે જે વાત કરતા હતા ને જોઈ લો આપણે રાહુલભાઈ આવ્યા હે છાશ લઈને અને રાહુલભાઈ ગયા હતા બનાવીને હતા અહીંયા આવ્યા હે બાઇક લઈને ગયેલા હતા. તો રાહુલ આપણે આવ્યો હતો તો જતો રહ્યો ને આપણે હવે અંધારું કેટલું થઈ ગયું હોય ને ખાવાનું આપણે થઈ ગયું હોય તો કિરણ બંધ તો ખાવા બેસી ગયા જો કહેતા નહીં ચા ને ખાવા બેસી ગયા કોમ આ બાજુ તાર ખાવાનું નહીં ને શું તો શું ખાવાનું તાર ફિનાલ કહીશ આપણે ખાઈ લીધું હોય ને ખાઈને આપણે બેઠા બેઠા મસ્ત એડિટિંગ કરીએ જોઈએ જેવી જગ્યાએ હું બેઠો ખાલી હે ને જ્યાં શું અહીંયા કને બેઠો હું અને વેરીઓ ને ઘડી એડિટિંગ કરીને પછી તરત સુઈ જઈશ. તો આ બ્લોગને કરું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે. જો ગમ્યો છે લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે છે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય બાય.